દહેજના જે એસઈઝેડમાં આપણે બેઠા છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં દુનિયાની અનેક ગણમાન્ય સંસ્થાઓ વિશ્વના જુદા જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી બાબતમાં કમ્પેરેટિવ સ્ટડી કરીને એને રેન્કિંગ કરતા હોય છે. ગયે વર્ષે દુનિયાના ઉત્તમ પ્રકારના 25 એસઈઝેડ એની શોધ માટેનું એક અભિયાન ચાલ્યું. અલગ અલગ પેરામીટરથી એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ભારતના પણ સેંકડો એસઈઝેડ એની પણ મૂલવણી કરવામાં આવી. વિશ્વના સમૃદ્ધ દેશોના એસઈઝેડની પણ મૂલવણી કરવામાં આવી અને ઉત્તમમાં ઉત્તમ માળખાકીય સુવિધાઓ, ઉત્તમમાં ઉત્તમ નિર્ણય પ્રક્રિયાઓ, એસઈઝેડની વિશેષતાઓ, ઉપલબ્ધ રો મટીરિયલની સુવિધાઓ, એનર્જી અને વોટરના રિસોર્સિસ, આ બધા પેરામીટરમાંથી જ્યારે દુનિયાના ઉત્તમ એસઈઝેડના 25ની પસંદગી કરવાની હતી ત્યારે સમગ્ર દેશમાંથી એક જ એસઈઝેડની પસંદગી થઈ અને એ ગુજરાતનું આપણું દહેજ એસઈઝેડ. આજે એણે વિશ્વના 25 ઉત્તમ એસઈઝેડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં આવી બાબતે ટકી રહેવું અરે પ્રવેશ પામવો એ પણ અઘરું કામ હોય છે. ગુજરાત આ જગ્યા પ્રાપ્ત કરવાને કારણે દુનિયાના જેટલા પણ ઇન્વેસ્ટર્સ છે એ જ્યારે વિશ્વમાં ક્યાં જવું એ નક્કી કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ 25 એસઈઝેડ તરફ નજર કરતા હોય છે. અને આ સિદ્ધિ પ્રાપ્ત કરવાને કારણે કોઈ પણ ઇન્વેસ્ટર માટે પહેલી નજરે દહેજ અને ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમી, ઝીરો મેન્ડેજ લોસ, પોલિસી ડ્રિવન સ્ટેટ, એનર્જી એફિશિયન્સી, આ બધી બાબતો એને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રેરિત કરે છે. અને દહેજનું આ સ્થાન પ્રાપ્ત થવાને કારણે આપણને એનો લાભ મળી રહ્યો છે. પીસીપીઆઈઆર ગુજરાત દેશનું પેટ્રો કેપિટલ બન્યું છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટેનું કેપિટલ બન્યું છે. અને એમાં આ પ્રકારની ડેડિકેટેડ વ્યવસ્થા ગુજરાતના લાંબા ગાળાના ઔદ્યોગિક વિકાસ માટેનો એક મજબૂત પાયો રચે છે. અને એ કામ આપણે દહેજની ધરતી પરથી સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યું છે. સમગ્ર વિશ્વમાં એન્વાયરમેન્ટની ચિંતા છવાયેલી છે, ગ્લોબલ વોર્મિંગની ચિંતા છે અને એના ઉપાય શોધવા માટે ભિન્ન ભિન્ન પ્રયાસો ચાલી રહ્યા છે. બેક ટુ ધ રૂટ્સ એ તરફ દુનિયાને વિચાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે કે કુદરતી સંસાધનોને બચાવો. નહીં તો એક આખો યુગ એવો ગયો કે કુદરતી સંપત્તિ આપણી અંગત મોજ શોખ માટે છે, સુખ ઉપભોગ માટે છે, મન ફાવે તેમ વાપરો. અને આપણે પ્રકૃતિનું શોષણ કર્યું, એક્સપ્લોઇટેશન ઓફ નેચર એ આપણો સ્વભાવ બની ગયો. અને જ્યારે ભય દેખાણો ત્યારે ફરી પાછા વળવાની નોબત આવી છે. પણ હવે પાછા વળવાની સાથે એમાં ટેકનોલોજી ઉમેરાઈ છે, એમાં આધુનિક સાધનો ઉમેરાયા છે, જેથી કરીને સુવિધામાં ઓટ ન આવે, સુખમાં કોઈ ઉણપ ઊભી ન થાય અને છતાંય
પ્રકૃતિની રક્ષા પણ થાય, આ દિશાની એક પ્રયત્નો શરૂ થયા છે. એ પ્રયત્નોના ભાગરૂપે રોકપોલ દ્વારા અહીંયા જે મેન્યુફેક્ચર થઈ રહ્યું છે રો મટીરિયલમાંથી ઇન્સ્યુલેશન માટે, અને એના કારણે એનર્જી એફિશિયન્ટ વ્યવસ્થાઓ કેવી રીતે માળખાકીય સુવિધા ઉભી કરાય એ દિશામાં આપણે પગલાં લઈ રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર નવા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આવી રહ્યા છે, અનેક નવી કંપનીઓ આવી રહી છે. એના નિર્માણ કાર્યમાં એ ફેક્ટરીઓનું નિર્માણ કાર્ય હોય, એ ભવનોનું નિર્માણ કાર્ય હોય, એ ઇન્સ્ટિટ્યુશન્સનું નિર્માણ કાર્ય હોય, એના કન્સ્ટ્રક્શનમાં એવા કેવા મટીરિયલોનો ઉપયોગ થાય જેથી કરીને આપોઆપ એનર્જી સેવિંગની દિશામાં જઈને આપણે ગ્રીન બિલ્ડિંગ તરફ જઈએ, ગ્રીન કન્સ્ટ્રક્શન તરફ જઈએ અને ગ્રીન સેવિંગની મૂવમેન્ટ માટેનું કામ કરીએ. એમાં આ ઉત્પાદન આજે વિશ્વના બજારમાં વેચાઈ રહ્યું છે. ગળાંગળે ઉત્પાદન થતું હોવાના કારણે ઓછી કિંમતે ઉપલબ્ધ થાય અને લોકોને એનો સામાન્ય માણસ સુધી લાભ મળે અને આ એનર્જી સેવિંગથી સાત અર્થમાં ગ્લોબલ વોર્મિંગ સામેની જે લડાઈ છે એમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. એ દિશામાં આપણો પ્રયાસ. ગુજરાતે ગ્રોથ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એની સાથે સાથે ગ્રીન ગ્રોથને પણ પ્રાયોરિટી આપી છે અને એનું પરિણામ એ છે કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આજે ગુજરાતે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સોલાર એનર્જી, દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ગુજરાતની ધરતી પર આકાર લીધો છે. દુનિયામાં સૌથી વધારે સોલાર એનર્જીનું ઉત્પાદન કરવા માટે ગુજરાતે પહેલ કરી છે. વિન્ડ એનર્જી હોય, સોલાર એનર્જી હોય, બાયોમાસ હોય, આ બધા ક્ષેત્રોમાં ગુજરાતે એક મોટી લીડ લીધી છે અને એનો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. આપણે ગુજરાતના 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને, કારણ કે પાણી પણ એટલું જ મહામૂલું છે, મહત્વનું છે. સોલાર એનર્જીના માધ્યમથી, વિન્ડ એનર્જીના માધ્યમથી ડિસેલિનેશન પ્લાન્ટ ચાલે સમુદ્ર કિનારા ઉપર અને એ પાણી વિકાસ માટે કેવી રીતે ઉપયોગમાં આવે જેથી કરીને ગુજરાત જેવું રાજ્ય જેને હંમેશા પાણીના સંકટમાં જીવવું પડ્યું છે એ વોટર સરપ્લસ અને સસ્ટેનેબલ સિસ્ટમ ફોર વોટર એમાં કેવી રીતે આગળ વધી શકે એના માટે આવનારા દિવસોમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. ગુજરાત તો 1600 કિલોમીટર સમુદ્ર કિનારો છે, પરંતુ આપણે માત્ર શિપ બ્રેકિંગના કારણે જાણીતા હતા. આજે વિશ્વમાં ગ્લોબલ ઇકોનોમીને ધ્યાને રાખતા સામુદ્રિક વ્યાપારનું મોટામાં મોટું એક નવું ક્ષેત્ર ખુલ્યું છે અને જ્યારે સામુદ્રિક વ્યાપારનું ક્ષેત્ર ખુલ્યું હોય ત્યારે શિપિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ, દુનિયાના જે હાઈએસ્ટ ગ્રોથ વાળા જુદા જુદા ક્ષેત્રો છે એમાં શિપિંગ ઇન્ડસ્ટ્રી છે. શિપ મેકિંગ એક દુનિયાની મોટી આવશ્યકતા ઉભી થઈ છે. સસ્તું લેબર હોય, એફિશિયન્ટ મેન પાવર હોય તો શિપિંગ ઇન્ડસ્ટ્રીને દુનિયાની અંદર સૌથી વધારે તેજ ગતિથી આગળ લઈ જઈ શકાય છે. ગુજરાત એક એવું રાજ્ય છે જેની પાસે 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હોય, ઝીરો મેન્ડેટ વાળી લેબર, પીસફુલ લેબરનું વાતાવરણ હોય, એફિશિયન્ટ વર્કફોર્સ હોય, સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો આપણા માટે દુનિયાની અંદર શિપ ઇન્ડસ્ટ્રી, શિપ મેકિંગ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટેની ઘણી બધી તકો રહેલી છે અને એ તકોને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં આજ આપણા જિલ્લાની અંદર એક વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ મેરીટાઈમ પાર્ક બનાવવા માટેની આપણી યોજના છે અને એમાં શિપ મેન્યુફેક્ચરિંગ, શિપ રિપેરિંગ એના માટેના બધા જ ક્ષેત્રો માટે અવકાશ ઉભો થાય
એ દિશામાં આપણે ખાસા આગળ વધ્યા છીએ અને આપણે વિશ્વની જે શીપની રિક્વાયરમેન્ટ છે એમાં મોટામાં મોટો હિસ્સો ગુજરાતનો કેવી રીતે હોઈ શકે, કારણ કે શીપ બનાવવામાં સૌથી વધારે રોજગારી આપનારો આ ઉદ્યોગ છે. ખૂબ સામાન્ય 6 મહિનાનો કોર્સ કરેલો કોઈ વિદ્યાર્થી હોય, જેને વેલ્ડિંગ આવડતું હોય, ફિટરનું કામ જાણ્યું હોય, એવા નાના નાના કારીગરોથી આખો ઉદ્યોગ ચાલે છે. આપ વિચાર કરી શકો છો કે ગુજરાતના ગરીબીની રેખા નીચે જીવનારા યુવકોને આવી સ્પેશિયલ ટ્રેનિંગ આપીને એમને જો આ રોજગારીની તકો આપણે ઊભી કરીશું તો ગુજરાતમાં ગરીબી હટાવવાની દિશામાં એક મક્કમ સફળતાપૂર્વકનું પગલું આ ગુજરાત આના કારણે ભરી શકશે. આપણા ઔદ્યોગિક વિકાસના મૂળમાં વધુમાં વધુ લોકોને રોજગાર મળે, ગરીબ પરિવારના યુવકોને રોજગાર મળે, એને પ્રાથમિકતા આપીને આપણે આગળ વધી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ મેરીટાઈમ પાર્ક એ માત્ર ગુજરાતનું નહીં, સમગ્ર હિન્દુસ્તાનનું ઘરેણું બની રહેવાનું છે અને ભરૂચ જિલ્લાની ધરતી પર આકાર લેશે. એના માટે ભરૂચ જિલ્લાને ગર્વ થાય એ દિશામાં આપણે પગલા લઈ રહ્યા છીએ. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. હમણાં આપણી નવસારી યુનિવર્સિટીએ જે સંશોધનો આવ્યા છે એમાં એક સંશોધન એવું છે જેનો લાભ ભરૂચ જિલ્લાને વિશેષ મળવાનો છે. સામાન્ય રીતે કાગળ બનાવવા માટે વાંસના જંગલો કાપવા પડતા હોય છે, વૃક્ષો કાપવા પડતા હોય છે, એની સાથે એન્વાયરમેન્ટના પ્રશ્નોની હંમેશા ચર્ચા રહેતી હોય છે. આપણે જે નવું સંશોધન કર્યું છે પ્રમાણે ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, આ બધા જિલ્લાઓ જે કેળાની ખેતીમાં અગ્રેસર છે અને આજે ખૂબ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારના કેળા એક્સપોર્ટ થાય છે. પણ કેળાની ખેતી કર્યા પછી જે કેળ હોય છે, કેળનું જે થડ રહી જાય છે, એનો નિકાલ કરવા માટે ખેડૂતોને હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. એને સાફ સૂફી કરવી, એને હટાવવું, એનો નિકાલ કરવો, એના મોટા પ્રશ્નો હોય છે. ખેડૂતને માટે બોજ બની જાય છે. કેળા લે ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી કેળનું શું કરવું એના માટે પ્રશ્નો હોય છે. નવસારીને આપણી યુનિવર્સિટીએ જે સંશોધન કર્યું છે પ્રમાણે હવે આ કેળમાંથી ઉત્તમ પ્રકારના કાગળનું નિર્માણ થવાનું છે. એટલું જ નહીં, આ કેળ જે વેસ્ટ હતી આપણી, એના રેસામાંથી ઉત્તમ પ્રકારનું કાપડ તૈયાર થવાનું છે અને બજારની અંદર મોંઘી કિંમતે આ ઇકો ફ્રેન્ડલી મૂવમેન્ટને આપણે બળ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એવો ઉદ્યોગ જે ખેતીને મદદ કરશે, એવો ઉદ્યોગ જે ખેડૂતને મદદ કરશે અને આ ઉદ્યોગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્લોબલ વોર્મિંગ સામેની જે કંઈ ઇનિશિયેટિવ છે એમાં એક ઉત્તમ પ્રકારના ઇનિશિયેટિવ તરીકે આવનારા દિવસોમાં સામાન્ય માનવી પણ ભલું કરશે, ખેડૂતોનું પણ ભલું કરશે અને બનાવ્યું છે. એક જમાનો હતો ગુજરાતીઓએ દુનિયાને પોતાનું ઘર બનાવ્યું. હવે જમાનો આવશે દુનિયા ગુજરાતને પોતાનું ઘર બનાવશે. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.